નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા, GTV. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. આજ રોજ તારીખ 5/3/2026 ના રોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી કિશોરભાઈ કે ગોહિલ, એડવોકેટ ઈશ્વરભાઈ નવસા, DP રાઠોડ, લલિતભાઈ ચૌહાણ, સુરેશભાઈ ચૌહાણ, યુવરાજભાઈ રાવ, DP આંચલ, કિરીટભાઈ મોરી, ધવલભાઈ પલણિયા, રતિભાઈ બોરીચા, જયદીપસિંહ સરૈયા દ્વારા સિહોર શહેર નગરપાલિકાના નવા નિમણૂક પામેલ માનનીય ચીફ ઓફિસર શ્રી શુક્લ સાહેબની શુભેચ્છા મુલાકાત કરી સિહોર શહેરના ઝીણવટ ભર્યા અને ઉપયોગી પ્રશ્નો સમસ્યા બાબતે તંત્ર દ્વારા નગર કામગીરી હાથ ધરી યોગ્ય નિરાકરણ લાવી સત્વરે કામગીરી હાથ ધરીશું તેની બાહેધરી આપવામાં આવી હતી. રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર સાથે રિપોર્ટર સતાર મેતર સિહોર. સારી જસ અને સારી સફળતા મળે એવી અમારી શુભકામના છે. લોકોના પ્રશ્નો જલ્દી ઉકેલાય એવી આશા રાખવી. મેં વાત સાંભળી છે, તમે ખૂબ માયાળુ છો અને પ્રેક્ટિકલ છો, એટલે લોકોને ન્યાય મળશે. લોકોના કામ થાય સરકાર વિકાસ તમારી વાત સારી નીકળે છે એટલે તમે કામ કરશો જ. તમને અમને ઉભા રાખો. અને આપણે દરેકની ફરજ છે કે આપણે જે ડ્યુટી કરીએ છીએ એ ઓનેસ્ટતાથી, પ્રમાણિકતાથી કરીએ તો જ દેશ આગળ આવે ને. લોકોના સુખાકારીમાં વધારો થાય પછી આપણે પ્રાથમિક જવાબદારી પ્રાથમિક જવાબદારી છે. હા, રાજકારણ મૂળ હેતુ આપણો છે બધા શાસક વિરોધ અમે વહીવટ મૂળ હેતુ છે એ લોકો પહેલો જે લોકો બોલે મારી સત્તા જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં હું જેટલો થઈ શકું. કેડર મામલદાર છે ઓફિસર તરીકે તો કોઈ દિવસ કામ થયું નથી. આપણે કોઈ તો સારી રીતે પંચાયત ખેડામાં કામ ઓછું કરીએ છીએ. ચર્ચાઓ કરશું. અંદરથી જ આપણી ભાવના શુદ્ધ હોય ને તો ઓટોમેટિક રસ્તો થાય. હા, એમાં કંઈ આપણે શીખવું ન પડે, ઓટોમેટિક રસ્તો. હું કે ગોહિલ, સિહોર શહેર કોંગ્રેસ પાર્ટી પ્રમુખ. આજરોજ સિહોર નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરની નિમણૂક થઈ છે. ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસર નહોતા, એટલે અમે સિહોર કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું હતું અને ડેપ્યુટી કલેક્ટરે તેની નોંધ લીધી અને આવેદનપત્રના અસરને કારણે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થઈ છે. આ બાબતે સિહોર કોંગ્રેસમાં અને ગ્રામજનોમાં ખુશીની લહેર છે. ચીફ ઓફિસર સાહેબે અમને વિશ્વાસમાં લઈને કીધું છે કે સિહોરના કોઈ પણ પ્રશ્નો હોય એ બાબતે અમે બેધડક રીતે કામ કરશું, લોકોની સુખાકારીમાં વધારો કરશું અને કોંગ્રેસ પાર્ટીને સાથે રાખીને, વિરોધ પક્ષને સાથે રાખીને અમે સાથે મળીને કામ કરશું. અને અમે આજે કોંગ્રેસ પાર્ટી વતી શુભેચ્છા પાઠવીશું. જય હિન્દ, જય ભારત.